હવે વાત કરીશું મેટ્રો ટોપ 9 સમાચારોની। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હવે સંસદ પણ ગુંજશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અગ્નિકાંડના પીડિત પરિવાર સાથે વાતચીત કરી। રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી। આ દરમિયાન શક્તિસિંહ ગોહિલ અને જિગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા અને બનાવની વિગતો રાહુલ ગાંધીને આપી। રાહુલ ગાંધીએ સંસદમાં આગામી સત્રમાં આ મુદ્દો ઉઠાવવા તેમજ આ મામલે જરૂરી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી। તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હવે કોંગ્રેસ ઉગ્ર વલણ અપનાવ્યું છે। 25 જૂને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું। કોંગ્રેસના સમર્થનમાં અગ્નિકાંડના પીડિત પરિવાર પણ આવ્યા છે। બહુમાળી ચોકમાં પત્રિકા વિતરણ કરીને બંધ પાળવા અપીલ કરવામાં આવી છે। 23 દિવસ છતાં ન્યાય ન મળ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। પીડિત પરિવારનું કહેવું છે કે આજે અમે ભોગ બન્યા છે, આવતીકાલે કોઈ બીજા ન બને। જો સરકાર જાગશે તો અમને ન્યાય મળશે। અગ્નિકાંડ મામલે કોંગ્રેસના બંધના એલાનને મળ્યું છે સમર્થન। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધમાં જોડાવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે। દરેક વેપારી એસોસિએશને સ્વૈચ્છિક રીતે બંધ જોડાવા અપીલ કરી છે, તો બપોર સુધી બંધમાં જોડાવા માટે જણાવવામાં આવ્યું। રાજકોટમાં કૃતિ ઓનેલાના ભાગીદાર ટીડી પટેલના ગંભીર આરોપ। ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાએ બાંધકામ મજૂરીમાં માર્જિન ન મૂકવા 1 કરોડ રૂપિયાની લાંચ માંગી હોવાનો આક્ષેપ છે। કૃતિ ઓનેલાના ભાગીદારોએ 80 લાખ રૂપિયા આપ્યા હોવાનો પણ આરોપ છે। જીરામ કુંડારિયા સાગઠિયાનો મુખ્ય વહીવટદાર હોવાનો આક્ષેપ છે। સીએમને પત્ર લખ્યાનો પણ દાવો કરવામાં આવ્યો। આજથી રોંગ સાઈડમાં ગયા તો ધરપકડ થશે। અમદાવાદમાં આજથી 10 દિવસ સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શરૂ કરવામાં આવી। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી થશે। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અત્યાર સુધી દંડ કરાતો હતો, હવે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરાશે। ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ અને છેલ્લા 5 માસમાં રોંગ સાઈડમાં વાહનથી અકસ્માત થયા છે। 80 અકસ્માત થયા છે અને તેમાં 30 લોકોના મોત નીપજ્યા। સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીનીઓ પટકાવવા મુદ્દે પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું। કહ્યું કે પ્રથમ નજરે વાનના ડ્રાઈવરની બેદરકારી જણાય છે। વાલીઓ દરેક બાબતોમાં ડ્રાઈવરની ચકાસણી કરવી જોઈએ। શિક્ષકોને પણ પોતાનું કર્તવ્ય નિભાવવા કહ્યું છે। વાહન ચાલકો હજુ પણ બેદરકારી દાખવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું। તો નીટનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। રાજ્યમાં ઠેર ઠેર એબીવીપી દ્વારા એનટીએ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ દેખાવ કરવામાં આવ્યો છે। નીટની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી સામે આવેલા અનેક ગેરરીતિઓનો મામલો અને તે મામલે જ એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ કૌભાંડમાં સામેલ કસૂરવારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। જામનગરમાં જર્જરિત આવાસોને ખાલી કરવાની કામગીરી તંત્રએ હાથ ધરી છે। સાથે જ ભયજનક આવાસને પણ તોડી પાડવામાં આવ્યા। મહાનગરપાલિકા આવાસોને તોડીને રીડેવલપમેન્ટ પ્લાન મૂકશે। ઉલ્લેખનીય છે કે જામનગરમાં 1404 આવાસ યોજનાના મકાનો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી ગત વર્ષે જૂન 2023માં મનપાએ રહીશોને આવાસ ખાલી કરવા નોટિસ આપી હતી। તેમ છતાં મકાન ખાલી કર્યા નહોતા, જે બાદ ગઈકાલે તંત્ર જર્જરિત આવાસના મકાન ખાલી કરાવવા કહ્યું હતું। ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રાનો પ્રારંભ થયો છે। ભગવાન જગન્નાથજી નિજ મંદિરેથી જ વાજતે ગાજતે શોભાયાત્રા તેમની નીકળી, જેમાં ગજરાજો તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા। આ શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જશે અને ત્યાં ગઈ હતી, જ્યાં સંતો, મહંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ગંગા પૂજન અને આરતી યોજવામાં આવી। ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવ્યા।